ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. પહોંચી ગયા છે ઓફિસે, શર્ટ આવી ગયા છે, બીજું કોઈ એવું નથી. મારા એક ભાઈ આવી ગયા છે. ગુડ મોર્નિંગ ભાઈ. શુભ સવાર. થેલા વેલા મૂકી દઈએ ટિફિનના, જેમાં 2 દિવસ નેટ રજાનો આ મજા લીધી છે. આ થોડું કેવડાવશે, કેવડાવે શું મજા આવે અમુકની. ઓફિસ ચાલુ હોય ને તો આમ નકર કંટાળો આવે છે. હજાર નકરી કંટાળો આવે છે ભાઈ. ચાલો दीपू का गिरीश का गाना सुनना है. सुनाओ दीपू का. तो એમનો હોય કેમ હોય ભાઈ. હાલો ભાઈ, આજનો દિવસ સારો છે ભાઈ. 29 તારીખ થઈ ગઈ છે, હવે કાલનો દી બાકી છે. હવે સવાર થઈ જાય તો વાંધો નથી. હવે ઘણું કવર તો છે, અડધું કવર કરવાનું છે, અડધું કવર થઈ ગયું છે. ચાલો ભાઈ, હવે क्या होता है राम जाने. વાયરલ ભાઈ હાટુ ભાઈ કેટલા લોકો વાટે ઊભા છે. શિવના જોખમ ઊભા. હાલો ભાઈ, હાલો નહીં આવે. એલા ભાઈ આવે. બીજા ફેરામાં આવી જાય. ક્યાં લીપની તાણ છે આપણે. 4:30 થયા છે ને ભાઈ. ઉઠી ગયા છે ભાઈ. ઊંઘ આવતી હતી. ઓફિસેથી આવીને ઘડીક વાર સુઈ ગયા હતા ને ભાઈ ભૂખ લાગી છે. અને આપણે લઈ આવ્યા છીએ ખારી. નીવાબેન ખારી ખોલો. નીવાબેન હાટું પડીકો લાવ્યા છે. પડીકો 10નું. 10ની વેફર તો જો કેટલી આવે અંદર. એટલી આવે એટલી. અડધી પોણી તો હવા ભરી છે 10ની વેફરમાં. 10 કિલો બટેટા આવે. બોલો નીવા, આવું છે બધું. અને ચા, આપણે ચા અને ખારી ખાવાની ઈચ્છા થઈ હતી તો ચા ને ખારી થોડીક જમી લઈએ. અને આજે કાંઈ સવારનો બ્લોગ બનાવવાનો નથી, ડાયરેક્ટ આપણે ઓફિસે થોડો ઘણો બ્લોગ બનાવ્યો હતો આજે. આજનો દિવસ સારો હતો, વાંધો નથી. કાલનો દિવસ આવો હોઈ જાય તો થઈ જાય આપણું. બાકી ચાલો, ખારી નવી જગ્યાએથી લાવ્યા છીએ ભાઈ, ટ્રાય કરીએ ભાઈ. મસ્ત હા ખારી. ખારી મસ્ત છે હા. ચાલો ભાઈ, ચા ને ખારી જમી લઈએ. અને પછી આજે જવાનું છે જીમમાં, ચેસ્ટ વર્કઆઉટ કરવાનું છે. તો મળીએ હવે જીમમાં જઈને સીધા ડાયરેક્ટ જ. તો ચાલો ભાઈ, આપણે જીમમાંથી આવી ગયા છીએ. વાગ્યા છે 7. મનીષા શાકભાજી લઈ આવી છે ભાઈ. લસણ છે, કાકડી છે, ગાજર છે, બટેટા છે, રીંગણા છે, ધાણા મેથી છે. શું બનાવવાનું પ્લાન છે એ તો કે પહેલાં તો. અરે ભાઈ ભાઈ, પાણીપુરી બને છે ભાઈ. અચ્છા, એ બટેટા જ છે ને ખાલી. આજ બ્રેડ આવી ગયા છે ભાઈ. પાવ આવી જશે. નીવાની ફેવરેટ આઈટમ આવી ગઈ છે. ભૂખ લાગે એટલે ચટ ચાલુ. અને નીવા દીવા બધી કરે છે ભાઈ. ચાલો, આજે તો ભાઈ પાણીપુરી બનાવવાની છે. તો પાણીની રેસીપી કેવી જો ભાઈ તમારે કેમ થાય કે બનાવી નાખ્યું પાણી? બાકી છે ને પાણી? ઓકે ભાઈ, પાણી બનાવવાનું બાકી છે. તો પાણીપુરીની રેસીપી આજે મળી જશે. તો જોડાઈ રહેજો બ્લોગમાં છેલ્લે સુધી. ચાલો ભાઈ, આવું કંઈક છે ને. જીયાનભાઈ પરીક્ષા આવે છે ને ફોન લઈને બેસી ગયા છે, બરાબર ને? મેં એમ કહેતી મૂકીને સાને મેની વિડીયો જોઉં છું વાળી. ચાલો, આદુ પછી મરચી જેટલું તીખું ખાતા હોય ને એટલે નાખવાનું. 4 લીધી છે આપણે, 5 નાખી દઈએ. આ છે ફુદીનો ને ધાણા ઝાઝા પ્રમાણમાં લેવાના. લીલું પાણી થાય.
ચાલો ભાઈ, તો આપણું પાણીપુરીનું પાણી બની રહ્યું છે ભાઈ. તમારે બનાવવું હોય તો આ રીતે બનાવી નાખજો ભાઈ. સિમ્પલ ને સાદું છે, એમાં કોઈ મોટી વાત છે નહીં. આ તો મેં કીધું લ્યો ને આજ પાણીપુરીનું પાણી કઈ રીતે બનાવે બ્લોગ બનાવી નાખીએ. ચાલો તો ભાઈ, આપણું આ મિક્સરમાંથી મિશ્રણ બધું થઈને બહાર આવી ગયું છે. કાંઈ નહીં, સિમ્પલ છે. હવે આને હે ને ભાઈ એક તપેલીમાં નાખી દેવાનું, પછી ગાળીને પાણી બનાવી નાખવાનું. ચટણી મીઠું માપ પ્રમાણે નાખી દેવાનું, તમારા સ્વાદ અનુસાર. થોડુંક લીંબુ નાખી દેવાનું એટલે પાણી બની જાય મસ્ત. ચાલો તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. જીયાનભાઈ હેલ્પ કરાવે છે બટેટા ખોલવાની. ખાવામાં કાંઈ નહીં, બિચારો બટેટું ખોલાવે છે. હવે તમને હા તો જીયાનભાઈ હેલ્પ કરાવે ને તમે પાસે એમ કહો ખાઈ જાય છે. તો ભાઈ આપણા બે ચટણી તૈયાર થઈ ગઈ છે ભાઈ. ચટણી છે પાણી, મતલબ પાણીપુરીનું ગણકોર જેવું પાણી બનાવ્યું ને એવું પાણી બનાવ્યું છે ભાઈ. ટેસ્ટ મારીને પછી કહીએ આપણે. હજી આપણે ટેસ્ટ નથી માર્યો, કદાચ કારીગરે ટેસ્ટ મારી લીધો હોય છે ભાઈ. એને બે ચાખી લીધું છે પાણી, એટલે કદાચ વાંધો તો નહીં હોય. પણ આપણે હવે જમવા બેસીને ત્યારે રિવ્યૂ આપશે પાણીપુરીનું પાણી કેવું બન્યું ને. ચાલો ભાઈ, જમવા તો બેસી ગયા છે, પણ પાણીપુરીની મજા છે ને ભાઈ પાવરે બગાડી નાખ્યું હોય ને એવું લાગે છે ભાઈ. પાવર વયો ગયો છે, જોઈ શકો છો તમે. છે 8 વાગ્યા ને ચાલો પાવર વયો ગયો. હવે પાણીપુરી ખાવાની બહુ મજા નહીં આવે, પણ આપણે પાણીપુરી ખાઈ લઈએ, બરાબર ને જીયાન? ચાલો બધું કોથળી તોડી નાખી છે પાણીપુરીની, તો આપણે અંધારામાં તો પાણીપુરી ખાઈ લઈએ. બીજું શું હોય જાય એમાં, કાંઈ મોટી વાત થોડી છે યાર. આપણે ઓલો કેટલીમાં પાણી લેવું હતું, પણ આજે આપણે પાવરની કટોકટીના હિસાબે એ પાણી લીધું નથી કેટલીમાં. આ છે આપણું મિક્સ પાણી. ટેસ્ટ મારી લઈએ. સોલિડ પાણી બની ગયું છે ભાઈ. ચાલો તો જમી લઈએ. મેન તો પાણીપુરીમાં પાણીનો ટેસ્ટ હોય. બધાએ પણ વાટે છે, બધાના મોઢામાં પાણી આવી ગયું છે પાણીપુરીનું. હું તો એમ કહું તમારા મોઢામાં પાણી આવી ગયું છે પાણીપુરી જોઈ તો. ચાલો તો પાણીપુરી હવે જમી લઈએ.